नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ઓકે, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો. આ બીજા કર્મગ્રંથની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે આપણને 14 ગુણસ્થાનકોને વિશે જાણ કરી છે. એટલે કે તે 14 ગુણસ્થાનકોના નામો બતાવ્યા, એના વિશેની જાણકારી આપી, તેના વિશેનું વિશ્લેષણ કરી આપ્યું. અને એ ગુણસ્થાનકે જ્યારે કોઈ જીવ હોય તો તેના કેટલા કર્મ બંધ ઉદય ઉદીર્ણાને સત્તામાં હોઈ શકે, તે આ બીજા કર્મગ્રંથની અંદરનો વિષય છે. એની અંદર આપણે બંધ વિધિ જોઈ રહ્યા હતા અને લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સુધી આવ્યા હતા. એટલે આ આપણે ટેબલ આખો જોઈ લીધું હતું, કઈ કઈ પ્રકૃતિઓ કયા ગુણસ્થાનકે કેટલા નંબરની પ્રકૃતિઓ બંધાતી હોઈ શકે, અને જ્યારે ગુણસ્થાનક ચેન્જ થાય તો પહેલા એવા મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે કેટલી કર્મ પ્રકૃતિઓનો વિચ્છેદ થાય વગેરે તે આપણે જોયું હતું. અને આ આખો ટેબલ આપણે જેમ છે તેમ એઝ ઇટ ઇઝ બાય કરવાનું છે. હવે એની અંદર એઝ ઇટ ઇઝ કહીએ એના હિસાબે શું સમજવાનું, આને આગળ પાછળ આ હશે એક જ ગુણસ્થાનકને વિશેના છે 16 છે, એની અંદર આગળ પાછળ જો આપ બાય કરશો તો પણ ચાલશે, પણ આપને એ રીતે આવવું જોઈએ. ઓગે 120, पहले 170, बीजे 101, ત્રીજે 74, ચોથે 77, પાંચમે 67, છઠ્ઠે 63. આ રીતે આપને બોલવાનું ફાવવું હોવું જોઈએ. અને પછી એ તો થયા નંબરિંગ બધા કેટલા કર્મ પ્રકૃતિઓ બંધમાં હોઈ શકે તે. અને સાથે સાથે ગુણસ્થાનકોના નામો તો આપ બધાએ પહેલા જ બાદ કરી લીધા છે. અને એની સાથે હવે અહીંયા કયા ગુણસ્થાનકના અંતે કેટલી કર્મ પ્રકૃતિઓનો વિચ્છેદ થતું હોય એ પણ આપને બાહાટ હોવું જોઈએ. અને સાથે સાથે અહીંયા જ્યારે આપને એમ પણ પૂછવામાં આવે કે પહેલાના અંતે કેટલી કર્મ પ્રકૃતિઓનો વિચ્છેદ થાય તો 16 તરત બોલવાનું. એટલે આ નંબર ફિગર્સ છે પણ આપને બાહાટ હોય તો પછી ઈઝી પડશે આખું. અહીંયા આ કર્મગ્રંથની અંદર પણ અને આગળના જે હશે કર્મગ્રંથો એની અંદર પણ આ સારું પડશે. પછી અબંધની પ્રકૃતિઓ પણ આપણે બાહાટ કરીને રાખવાની, એ થયું. અને એની અંદર આપણે અમુક અમુક એવા જે ધ્યાનમાં રાખવા જોઈએ એવી થોડાક પોઈન્ટર્સ કે નોટ તરીકે જે આપણે જાણ્યું હતું તે થોડુંક અહીંયા આપણે કહીએ કે એની અંદર શું હતું કે જીન નામ કર્મ જે છે એનો બંધ ચોથા ગુણસ્થાનકેથી સ્ટાર્ટ અહીંયા થઈ શકે, એનું બંધ ચાલુ, અને એનો બંધનો એન્ડ અહીંયા આઠમાના છઠ્ઠે ભાગે થઈ જાય છે. એટલે કે આઠમાના છઠ્ઠો ભાગનો અંત થાય તો ત્યારે જીનનામ કર્મનો પણ બંધનો વિચ્છેદ થઈ જાય છે એ. અને એની સાથે બીજો શું કે સમ્યક્ત્વ નહીં હોય અહીંયા પહેલે બીજે ત્રીજે ગુણસ્થાનકે, ત્યારે જીનનામ કર્મનો બંધ નહીં થઈ શકે, એ પહેલી વાત. પછી આહારક દ્વિકને વિશે આપણે જોયું કે એ માટે અપ્રમત્તપણું હોવું જરૂરી છે. અપ્રમત્તપણું નહીં આવે ત્યાં સુધી આહારક દ્વિકનો પણ બંધ નહીં થઈ શકે, એ થયું. પછી નરક છે એટલે કે નરક એકેન્દ્રિય વિકલેન્દ્રિય અને અસંગની તથા અપર્યાપ્ત આટલા જે પ્રકૃતિઓ છે એટલે કે નારકીપણું મળે, પછી એકેન્દ્રિયપણું મળે, એકેન્દ્રિયપણું એટલે સ્થાવરપણું, પછી વિકલેન્દ્રિયપણું મળે, પછી અસંગનીપણું મળે અને અપર્યાપ્તપણું મળે. તો એવા યોગ્ય પ્રકૃતિઓ માત્ર પહેલા ગુણસ્થાનક સુધી બંધાઈ શકે છે, એ આપણે જાણ્યું હતું. એના હિસાબે કોઈ આપને પૂછે કે નરક પ્રાયોગ્ય બંધ ક્યાં થઈ શકે તો પહેલે બોલવાનું, એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ક્યાં થઈ શકે તો પહેલે, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ક્યાં થઈ શકે તો પહેલે, પછી અસંગની પણું મળે એવા પ્રાયોગ્ય બંધ ક્યાં મળે તો પહેલે, પછી અપર્યાપ્ત અવસ્થા મળે એના પ્રાયોગ્ય બંધ ક્યાં થઈ શકે તો પહેલા ગુણસ્થાનકે, એ આપણે જાણ્યું હતું. પછી તિર્યંચ પ્રાયોગ્ય બંધ, તો તિર્યંચ પ્રાયોગ્ય બંધ છે તે બીજા ગુણસ્થાનક સુધી થઈ શકે છે, કારણ અહીંયા તિર્યંચ ત્રિક છે તે નીકળી જાય છે બીજાના અંતે, એના હિસાબે એ આપણે જાણ્યું. પછી એની સાથે સાથે બીજો શું છે
કે અહીંયા તિર્યંચની સાથે આમ આપણે આગળ પહેલા કર્મગ્રંથની અંદર અને અહીંયા પણ આ જ ક્લાસીસની અંદર આપણે આગળ જોયું છે કે શું છે પુણ્ય પ્રકૃતિઓ અને પાપ પ્રકૃતિઓ કઈ છે. એની અંદર આપણે ઉદ્યોત નામ કર્મ જે છે તે જોયું હતું કે તે શું છે પુણ્ય પ્રકૃતિ છે. અને તિર્યંચ આયુષ્ય છે તો તે તિર્યંચ આયુષ્ય કર્મ તે પણ પુણ્ય પ્રકૃતિ છે. પણ તે અહીંયા અનંતાનુબંધીના ઉદયના ટાઈમે જ શા માટે હોય છે બંધમાં ઉદ્યોત અને આ તિર્યંચ આયુષ્ય? કારણ તે બંને કેવી છે, તિર્યંચ ગતિ પ્રાયોગ્ય હોય અથવા તો તિર્યંચના પ્રાયોગ્ય બંધ થતું હોય ત્યારે જ તે બંધાઈ શકે છે. એવી છે ને, તિર્યંચ આયુષ્ય તિર્યંચ પ્રાયોગ્ય જ છે એ. અને ઉદ્યોત નામ કર્મ જ્યારે તિર્યંચના પ્રાયોગ્ય બંધ થતું હોય તો ત્યારે એની સચરિત કહેવાય છે આ ઉદ્યોત નામ કર્મને. એના માટે એ પણ કેવું, તો ભલે આ પુણ્ય પ્રકૃતિ છે તો પણ અનંતાનુબંધી જ્યારે હોય છે ઉદયમાં ત્યારે માત્ર આનો બંધ થઈ શકે છે. એ આપણે જાણ્યું. પછી ત્રીજા ગુણસ્થાનક એની વિશેષતા શું આપણે જાણી કે એના ત્રીજા ગુણસ્થાનક પરથી કોઈ જીવ હોય તો તે મૃત્યુ નહીં પામે, નેક્સ્ટ ભાવનું આયુષ્ય નહીં બાંધે, તે સમયે તે ટાઈમે અનંતાનુબંધીનો બંધ નહીં થાય અને અનંતાનુબંધીનો ઉદય પણ નહીં હોય અહીંયા. એના માટે અહીંયા આયુષ્ય બે આપણે કાઢી મૂક્યા હતા. આગળ તો પહેલા નરક આયુષ્ય પહેલાના અંતે ચાલ્યું ગયું હતું અને તિર્યંચ આયુષ્ય અહીંયા બીજાના અંતે ચાલ્યું ગયું હતું. બચ્યા હતા બે, તો એ બે પણ અહીંયા નીકળી જાય છે. કારણ મિશ્ર જે ગુણસ્થાનક છે ત્રીજો, એની પ્રોપર્ટી જેવી છે કે ત્યાં ઘોલના પરિણામ હોઈ નહીં શકે. અને ઘોલના પરિણામ એટલે શું? એને આપણે તથાવિધ અસ્થિર, અશુદ્ધ, સંક્લિષ્ટ, અધ્યવસાય એમ પણ કહી શકીએ. ઘોલના પરિણામ આપણે જ્યારે કહેતા હોઈએ તેને. અને બીજા વર્ડ્સમાં ચડ ઉતર વાળા પરિણામો એ પણ કહી શકાય. એટલે શું અહીંયા આપણે રિપીટ કરીએ, ઘોલના પરિણામ એટલે તથાવિધ અસ્થિર, અશુદ્ધ, સંક્લિષ્ટ, અધ્યવસાય એ. તો એ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે નહીં હોય. પછી આઠમા ગુણસ્થાનક અને આગળના ગુણસ્થાનકો હોય તેના ટાઈમે તે ગુણસ્થાનકે તે નહીં હોય ઘોલના પરિણામ. તેના માટે તે ગુણસ્થાનકે આયુષ્ય કર્મનો બંધ નહીં થાય. એ પછી મનુષ્ય પ્રાયોગ્ય બંધ તે ચોથા ગુણસ્થાનક સુધી થઈ શકે છે. અહીંયા આપણે ગતિના હિસાબે પણ જાણી શકીએ શું, નરક પ્રાયોગ્ય બંધ માત્ર પહેલે, તિર્યંચ પ્રાયોગ્ય બંધ પહેલે બીજે થઈ શકે. પછી મનુષ્ય પ્રાયોગ્ય બંધ 1 2 3 4 ચોથે સુધી થઈ શકે એ. પછી દેવગતિ પ્રાયોગ્ય બંધ 8મે સુધી થઈ શકે છે. કારણ અહીંયા ભલે દેવ આયુષ્ય અહીંયા નીકળી ગયું છે, દેવ આયુષ્ય અહીંયા છઠ્ઠાના અંતે અથવા તો સાતમાના અંતે ભલે દેવ આયુષ્ય અહીંયા નીકળી ગયું તો પણ અહીંયા દેવગતિ દેવાનું પૂર્વી છે ને અહીંયા, એ પણ દેવ પ્રાયોગ્ય બંધ જ કહેવાય છે. એના હિસાબે અહીંયા જે 30 પ્રકૃતિઓ છે એ બધાને દેવ પ્રાયોગ્ય બંધ તરીકે કહી છે. કારણ કે તે દેવની જે પ્રકૃતિઓ છે એની સાથે તે બંધાય છે એના માટે. તો એવા દેવ પ્રાયોગ્ય બંધ આઠમા ગુણસ્થાનકે સુધી પોસિબલ છે, અથવા તો આઠમાના છઠ્ઠા ભાગ સુધી દેવ યોગ્ય પ્રકૃતિઓનો બંધ હોઈ શકે છે. આટલું આપણે જાણ્યું. હવે આગળ શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે બંધ હેતુ 4 ટાઈપના છે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ. એમાંથી ગુણસ્થાનકોની અરેન્જમેન્ટ એ રીતે છે કે એક એક ક્રમસર તે મિથ્યાત્વ પહેલા જાય બંધ હેતુમાંથી, પછી અવિરતિ જાય, પછી કષાય જાય અને પછી યોગ જાય. અને એ આપણે જ્યારે કહીએ તો એનો બીજો મિનિંગ શું છે કે મિથ્યાત્વ એવા પહેલા ગુણસ્થાનકે બંધ હેતુ કયા કયા છે, તો 4 4. પછી પહેલા ગુણસ્થાનકને તે છોડે તો ત્યારે બીજા ગુણસ્થાનકે કયા બંધ હેતુ હોય, તો મિથ્યાત્વ ગુણસ્થાનક છોડ્યું એના હિસાબે મિથ્યાત્વ જે બંધ હેતુ હતો તે નીકળી ગયો. હવે બાકીના 3 બંધ હેતુ અહીંયા હોય, બીજા ગુણસ્થાનકે, ત્રીજા ગુણસ્થાનકે, ચોથા ગુણસ્થાનકે. કયા 3? તો અવિરતિ, કષાય ને યોગ. એ 3 અહીંયા ચોથે સુધી. અને દેશવીરતિ છે, દેશવીરતિ એટલે આંશિક વીરતિ, એમાં પણ સર્વવીરતિ હજી નથી, એટલે અવિરતિ, આંશિક અવિરતિ અહીંયા પણ છે 5મા ગુણસ્થાનકે. એટલે બીજાથી 5મા ગુણસ્થાનક સુધી આપણે એમ કહી શકીએ કે 3 બંધ હેતુઓ છે. કયા કયા? અવિરતિ, કષાય ને યોગ, એ 3. પછી સર્વવીરતિ પણ મળી જાય એના હિસાબે શું થયું કે અવિરતિ નામક બંધ હેતુ હવે નીકળી ગયું.
એટલે છઠ્ઠા ગુણસ્થાનકે અવિરતિ બંધ હેતુમાં નહીં હોય. અને બાકી કયા બચ્યા? કષાય અને યોગ માત્ર બચ્યા. એટલે છઠ્ઠો, સાતમો, આઠમો, પછી કષાય ક્યાં નીકળે છે? નવમે પણ હોય છે, 10મે પણ છે, અને 10માના અંતે તે નીકળે છે ને સંજ્વલન લોભનો ઉદય. તે આપણે આગળ ઉદય જ્યારે જોશું એની અંદર આપણે જોશું. પણ અહીંયા આ હમણાં આપણે જે વાત કરીએ છીએ એની અંદર શું જોયું આપણે? કે છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો આટલા ગુણસ્થાનકો છે તેની અંદર બંધ હેતુની અંદર માત્ર એ બે છે, કષાય અને યોગ. પછી 11મે, 12મે, 13મે આ 3 ગુણસ્થાનકે માત્ર યોગ જ છે, કષાય નથી. હવે 11, 12, 13 એ 3 ગુણસ્થાનકે. અને 14મે ગુણસ્થાનકે યોગ નામક બંધનો હેતુ એ પણ નથી. એટલે 4 બંધ હેતુ અહીંયા અયોગી કૈવલી એવા ગુણસ્થાનકે નીકળી જાય છે, તે ઠેકાણે નથી હોતા. તો હવે આપણે અહીંયા બંધ હેતુને વિશે જોયા. તો એની સાથે આ જે પણ બંધ વિચ્છેદ થઈ રહ્યા છે, જે પણ આ પ્રકૃતિઓ છે એની સાથે બંધના હેતુઓને આપણે વિચારણા કરીએ તો પછી એના માટે આવા ટાઈપનું ટેબલ ફોર્મ થઈ જાય. આની અંદર શું છે? બંધના કારણો અથવા તો બંધ હેતુ જે છે, તો એ કારણોની અંદર યોગ અને મોહનીય કર્મ આ બંને ખાસ છે. અને તેને અનુસરીને જે ગુણસ્થાનકે જે જાતના નિમિત્તો હોય તે પ્રકારના કર્મ બંધાય છે. યોગ અને મોહનીય કર્મ એ બે મેન અહીંયા નિમિત્તો છે બંધના. તો એ કઈ રીતે આપણે કહી શકીએ? કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ 4 બંધ હેતુ છે. એની અંદર હવે મિથ્યાત્વ એ મોહનીય કર્મ છે. અવિરતિ જે છે, તો અવિરતિ કોના કારણે હોય? તો પ્રત્યાખ્યાનીય કષાયો, અપ્રત્યાખ્યાનીય કષાયો એ બંનેના કારણે હોય છે ને અવિરતિપણું. એ જ્યારે નીકળી જાય એટલે અપ્રત્યાખ્યાનીય કષાય નીકળી જાય તો ત્યારે આપણે કહેતા હોઈએ ને કે હા, હવે તે જીવ છે તે આંશિક પણ વ્રત નિયમ પચખાણ વગેરે લઈ શકશે, એટલે દેશવીરતિપણું તે પ્રાપ્ત કરી શકશે. એટલે અવિરતિપણું કોણ લાવે છે ઇનડાયરેક્ટલી? તો તે છે અપ્રત્યાખ્યાનીય કષાય. પછી સરવિરતિપણાને પામવા માટે કોણ અટકાવે છે? તો પ્રત્યાખ્યાનીય કષાયો. તો એ પણ જે પ્રત્યાખ્યાનીય હોય કે અપ્રત્યાખ્યાનીય કષાય એ બંને કેવા છે? એ પણ કષાય જ છે અથવા તો મોહનીય કર્મ જ છે. જે અવિરતિ લાવે છે એ પણ કોણ છે? મોહનીય કર્મ છે. એટલે મિથ્યાત્વ છે તે પણ મોહનીય કર્મ. પછી અવિરતિ એ પણ કોણ લાવે છે? મોહનીય કર્મ. પછી કષાય, કષાય પણ શું છે? મોહનીય કર્મ છે. અને ચોથો બંધ હેતુ છે યોગ. તો હવે અહીંયા જો આપણે જોઈએ તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય એ 3 મોહનીય કર્મની અંદર સમાવિષ્ટ થઈ ગયા. અને યોગ એટલે અહીંયા તે માટે કહ્યું છે કે બંધના કારણો જે છે એની અંદર યોગ અને મોહનીય કર્મ આ બંને ખાસ છે. અને એના હિસાબે મોહનીય કર્મ વગેરે છે તેના નિમિત્તક બંધ થાય છે. અને એની અંદર અહીંયા આપણે આ રીતે કોલમ્સ બનાવીને બતાવી છે. એની અંદર શું શું છે? તો પહેલા તો આ કોલમ છે તે ગુણસ્થાનકોનો નામો છે 1 to 14. પછી આ મિથ્યાત્વ, સહકૃત, સંશ્લેષ, નિમિત્તક એવા કેટલીક પ્રકૃતિઓ છે. એટલે કે મિથ્યાત્વ, સહકૃત, સંશ્લેષ, નિમિત્તક એટલે શું? મિથ્યાત્વ હોય જ્યારે આત્માની અંદર હાજર હોય મિથ્યાત્વ, ત્યારે એની સાથે સંશ્લેષ જ્યારે થતું હોય તો એના નિમિત્તથી કયા કર્મોની બંધ થઈ શકે અથવા તો કેટલી કર્મ પ્રકૃતિઓ છે એવી કે જે મિથ્યાત્વની સહિત એવા સંશ્લેષ હોય તો ત્યારે બંધ થાય. તો એવા 16 છે. એ આપણે આગળ જે ટેબલ જોયું હતું એની અંદર જાણ્યું હતું કે શું છે? મિથ્યાત્વ એવા પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે? તો 16. તેને આપણે શું કહ્યું હતું? મિથ્યાત્વ પ્રત્યયકી 16 કર્મ પ્રકૃતિઓ. તો તે જ છે આ. એને અહીંયા શું કહ્યું છે? મિથ્યાત્વ, સહકૃત, સંશ્લેષ, નિમિત્તક એ એવી કઈ છે? તો 16. તો એ 16 કર્મ પ્રકૃતિઓ કઈ છે? તો એ માટે જો ગાથા આપણને બાહાટ યાદ હોય તો એની અંદર આપણે તરત કહી શકીએ કે શું છે? કઈ 16? તો નરયતિગ જાય થાવર ચૌ ઊંડાયવ છીવઠ્ઠ નપુમિચ્છમ સોલંતો. એટલે કે નરક્ત્રિક, જાતિચાર, સાવચાર, નપુંસક, મિથ્યાત્વ, હુંડક, છેવટ્ટું અને આતપ આટલી જે છે તે 16. તેને શું કહીએ અહીંયા આ ટેબલમાં? મિથ્યાત્વ, સહકૃત, સંશ્લેષ, નિમિત્તક કઈ કર્મ પ્રકૃતિઓ બંધાય છે? તો આ 16 જે હમણાં આપણે જોઈ બીજા ટેબલમાં તે. પછી હવે અનંતાનુબંધી, સહકૃત, સંશ્લેષ, નિમિત્તક
કેટલી કર્મ પ્રકૃતિઓ છે તો 25, તો એ 25 કઈ તો પાછું એ સેમ ટેબલ જે આપે બાયહાટ કર્યું હશે આ કેટલી છે આ 25 અહીંયા આપણે લખ્યું છે આ ટેબલ આપણે જેમ છે તે રીતે બાયહાટ કરીએ તો આપણી લાઈફ એકદમ ઈઝી થઈ જાય અહીંયા જુઓ 16 આપણે લખ્યું હતું તો એ 16 નું ફિગર આવે આગળ મિથ્યાત પ્રત્યેકી 16 તો એ તરત આપણને આ બાયહાટ યાદ આવી જાય જે આપણે બાયહાટ કર્યું હતું તે પછી આ 25 એ પણ આપણને તરત યાદ આવી જાય આ 25 કઈ છે અનંતાનુબંધી નિમિત્તક એવી 25 એ પણ આ જે આપણે આ જોઈ ગયા હતા કે જે બીજા ગુણસ્થાનકના અંતે જેનો વિચ્છેદ થાય છે એવી તિર્યંશ ત્રિક વગેરે 25 કર્મ પ્રકૃતિઓ હવે એની અંદર આ મનુષ્ય આયુષ્ય અને દેવાયુષ્ય નથી ગણવાનું પણ અહીંયા માત્ર જેનો બંધ વિચ્છેદ થઈ રહ્યો છે એ માત્ર ગણવાનું એ થયું હવે એ અનંત અનુબંધી નિમિત્તક અથવા તો અનંત અનુબંધી સહકૃત સંશ્લેષ નિમિત્તક 25 કર્મ પ્રકૃતિઓનો બંધ ક્યાં ક્યાં હોય તો પહેલા બીજા ગુણસ્થાનકે હોય અને આ 25 જે આપણે હમણાં જોઈ તે જ છે પછી નેક્સ્ટ છે સમ્યક્ત્વ સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ તો એ કઈ છે એવી કર્મ પ્રકૃતિ કે જે સમ્યક્ત્વની હાજરી હોય ત્યારે તે બંધાઈ શકે તો એ છે જિન્નામ કર્મ માત્ર એક જ છે એવી કર્મ પ્રકૃતિ અને એનો બંધ ક્યાં ક્યાં કયા કયા ગુણસ્થાનકે થઈ શકે તો 4 થી 8 ના 6ઠ્ઠા ભાગ સુધી પણ અહીંયા આપણે 1 થી 7 ભાગ નથી લખ્યા એટલે 8 જે છે તે ઠેકાણે આપણે આ લખ્યું છે 1 એટલે કોઈ એમ પૂછે કે સમ્યક્ત્વ સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધની પ્રકૃતિઓ કેટલી છે તો 1 કહેવાનું અને હવે તે કયાથી કયા ગુણસ્થાનક સુધી બંધાઈ શકે તો 4 થી 8 સુધી બંધાઈ શકે છે એમ પછી અપ્રત્યાખ્યાન્ય કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ તો એ કેટલી કર્મ પ્રકૃતિઓ છે તો હવે એના માટે આપણને જો એમ જોવું હોય બીજા રીતે અથવા તો ઇઝીલી બાયહાટ કરીને યાદ રાખવું હોય તો કઈ રીતે કહી શકાય તો એના માટે અહીંયા જે આ નામ છે અપ્રત્યાખ્યાન્ય કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક એટલે શું અપ્રત્યાખ્યાન્ય કશાયનો ઉદય રહેલો છે તો એના ઉદય હોતે છતે સંશ્લેષ જ્યારે થાય તો એના નિમિત્તથી કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકે તો એ છે 10 તો એ 10 હવે ક્યાંથી આવી આ ફિગર ક્યાંથી આવ્યો તો આ ટેબલની અંદર જો આ રહ્યું 10 અપ્રત્યાખ્યાન્ય કશાય એનો ઉદય ક્યારે એન્ડ થાય છે તો ચોથાના અંતે એન્ડ થઈ જાય છે અને ચોથાના અંતે અપ્રત્યાખ્યાને 4 કશાયનો એન્ડ થઈ ગયો એની સાથે એ અપ્રત્યાખ્યાને 4 કશાયનો બંધ પણ અટકી જાય છે પણ અહીંયા આ ટેબલની અંદર આ જે છે ને આ બધા લખેલા તે ઉદયને આશ્રયને અહીંયા લખ્યા છે અથવા તો એવા ટાઈપના ભાવો કે આવા પરિણામો જ્યારે હોય આત્મામાં ત્યારે કયા કર્મો અહીંયા બંધાઈ શકે છે તે છે એમ તો હવે અહીંયા આપણે જ્યારે કશાયોની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ જોયું હતું આગળ કે સામાન્યથી શું હોય છે કે જે કશાય ઉદયમાં હોય તે બંધાય એવું છે સામાન્યથી નિયમ તો એના હિસાબે અપ્રત્યાખ્યાન્ય કશાય નિમિત્તક બંધ એ જ્યારે આપણે કહીએ તો એના હિસાબે તરત આપણને શું યાદ કરવું પડે કે અપ્રત્યાખ્યાન્ય કશાયનો ઉદય ક્યાં સુધી હોઈ શકે તો ચોથાના અંત સુધી માત્ર એમ અને હવે એના હિસાબે આના કારણે જે બંધાઈ રહી હતી તો તે કઈ કઈ હોઈ શકે તો એ જ હોઈ શકે જે આનો ઉદય જે ઠેકાણે સ્ટોપ થયો એના એ ગુણસ્થાનકના અંતે કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થઈ ગયો એ જ છે આના ગ્રુપની અંદર તો એ કઈ કઈ હતી તો આ હતી અપ્રત્યાખ્યાનનો ઉદય ક્યાં સુધી હતો તો ચોથા સુધી અને ચોથાના અંતે હવે કઈ અટકી ગઈ છે બંધમાંથી તો આ અટકી ગઈ છે અપ્રત્યાખ્યાને 4 મનુષ્ય ત્રિક ઔદ્વારિક દ્વિક વજ્ર ઋષભ નારદ સંગણ એ ટોટલ 10 એ કર્મ પ્રકૃતિઓ અટકી છે ને બંધમાંથી એના હિસાબે અહીંયા જ્યારે આની અંદર આપણે કહીએ અપ્રત્યાખ્યાન્ય કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધવાળી પ્રકૃતિઓ તો એ કેટલી હોય તો 10 હોય આપણે હમણાં કીધું એ રીતે એના કારણે પછી હવે અહીંયા આપણને એમ લાગતું હશે કે 10 તો અહીંયા લખી છે એટલે પહેલા ગુણસ્થાનકે એ 10 બંધાય છે બીજા ગુણસ્થાનકે પણ 10 બંધાય છે પછી ચોથા ગુણસ્થાનકે પણ 10 બંધાય છે તો હવે ત્રીજા ગુણસ્થાનકે શા માટે 9 લખી દીધી 9 શા માટે છે અહીંયા
કારણ ત્રીજો ગુણસ્થાનક કેવો છે? ત્રીજા ગુણસ્થાનક વર્તી જે હોય એની અંદર ઘોલના પરિણામ નહીં હોય. ઘોલના પરિણામ નહીં હોય એટલે આયુષ્ય બંધ નહીં થાય. અને અહીંયા આ 10 ના સેટની અંદર શું શું છે? તો મનુષ્ય આયુષ્ય પણ છે ને 10 ના સેટમાં. હમણાં આપણે જોઈએ એના હિસાબે મનુષ્ય ત્રિક છે, તો મનુષ્ય ત્રિકમાં મનુષ્ય આયુષ્ય પણ આવી જાય છે. પણ ત્રીજા ગુણસ્થાનકે મનુષ્ય આયુષ્ય નહીં બંધાય એના માટે અહીંયા 9, પણ ચોથે પાછું બંધાઈ શકે એના માટે અહીંયા 10. એટલે આપ હવે આ સમજ્યા હશો આ ટેબલ કઈ રીતે ફોર્મ કરેલું છે તે. તો આ 10 કઈ કઈ છે? અપ્રત્યાખ્યાન કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક કર્મ પ્રકૃતિઓ તે પહેલાથી ચોથા ગુણસ્થાનક સુધી બંધાઈ શકે અને એની અંદર ત્રીજા ગુણસ્થાનકે મનુષ્ય આયુષ્યનો બંધ નહીં થાય એમ. પછી નેક્સ્ટ છે પ્રત્યાખ્યાન કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ, જેના કારણે બંધ કઈ કઈ પ્રકૃતિઓનો થાય તે અને કેટલી. તો તે 4 એવી કર્મ પ્રકૃતિઓ છે. તો તે કઈ? હવે પાછું આપણે આગળ આના વિશે જે રીતે જોયું હતું કે કઈ કઈ કર્મ પ્રકૃતિઓ હોઈ શકે અથવા તો કઈ હોવી જોઈએ, અહીંયા તે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું? તો એમ વિચારવું કે આનું નામ શું છે? તો પ્રત્યાખ્યાનીય કશાયના સહકૃત એવા સંશ્લેષ નિમિત્તક એ છે ને આનું નામ અહીંયા જે લખ્યું છે તે. તો એ ક્યારે હોઈ શકે? તો જ્યારે પ્રત્યાખ્યાન કશાયનો ઉદય હોય ત્યારે જ આ હોઈ શકે. એના સહકૃત છે ને, એટલે આ પ્રત્યાખ્યાન કશાય હોય ઉદયમાં એની સહિત સંશ્લેષ હોય તો ત્યારે કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકે તે છે ક્વેશ્ચન. તો હવે એ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો જ્યારે આ પ્રત્યાખ્યાનીય કશાયનો ઉદય વિચ્છેદ થાય અથવા તો એનો ઉદય બંધ થાય ત્યારે કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય તો તે હોવી જોઈએ આ. અને એ પણ ક્યાં સુધી હોવું જોઈએ? તો તેના માટે પાછું પ્રત્યાખ્યાન કશાયના વિશે આપણે શું જોયું હતું? એનો ઉદય ક્યાં સુધી હોઈ શકે? તો એ અહીંયા 5માના અંત સુધી હોઈ શકે. અને છઠ્ઠા ગુણસ્થાનક થી પછી પ્રત્યાખ્યાન 4 કશાયનો ઉદય નથી હોતો. એના માટે જ આ અહીંયા બંધમાંથી આપણે કાઢી હતી પ્રત્યાખ્યાન 4 કશાયને. તો આ પ્રત્યાખ્યાન 4 કશાયનો ઉદય બંધ થયે છતે કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થયો? તો માત્ર આ 4 પ્રત્યાખ્યાન કશાયનો, બસ, બીજા કોઈનો નથી થયો ને, એટલે અહીંયા 4. અને હવે એમાં પણ કેવું, આપણને આના વિશે જો જોવું હોય કે આ પ્રત્યાખ્યાન 4 કશાયો કયા ગુણસ્થાનક થી કયા ગુણસ્થાનક સુધી બંધાય, તો અહીંયા અબંધ જોવાનું. અબંધનો આપણને આમ તો આ બાહાટ જ થઈ ગયો છે. અબંધની અંદર માત્ર આ હોઈ શકે છે, જીનના મહારત્વિક દેવાયુ નરકાયુ એના સિવાય અબંધની અંદર બીજી કોઈ કર્મ પ્રકૃતિઓ નથી આવતી. પણ નવા નવા આપણે વાંચતા હોઈએ તો ત્યારે આપણે એમ જોઈ શકીએ કે પ્રત્યાખ્યાન 4 કશાય એનો બંધ વિચ્છેદ જ્યાં થયો છે એની આગળ શું એનો અબંધ હતું? તો નહીં હતું. એનો મિનિંગ શું થયું કે પહેલા ગુણસ્થાનક થી તે બંધાઈ શકે છે અને એનો જ્યારે બંધ વિચ્છેદ થયો ત્યાં સુધી તે બંધાઈ શકે છે. એનો મિનિંગ શું કે પહેલે, બીજે, ત્રીજે, ચોથે, 5મે આ 5 ગુણસ્થાનકે તે પ્રત્યાખ્યાન 4 કશાય બંધાય છે. અને એ અહીંયા આપણે જોઈ શકીએ આ ટેબલની અંદર. પહેલા ગુણસ્થાનકે એ 4 હવે આ આપણે આવી ગયો છે કે આ શું છે? 4. તો પ્રત્યાખ્યાન 4 કશાય છે. ક્રોધમાન માયાલોભ આ 4 છે. અને એ 5મા ગુણસ્થાનક સુધી 4 4 4 4 એ થઈ ગયું. પછી હવે નેક્સ્ટ પ્રમત્ત ભાવ સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ, એ કેટલી કર્મ પ્રકૃતિઓ? તો 7. તો હવે આ પણ કેવું? તો આના નામ ઉપરથી આપણે વિચારી શકીએ કે પ્રમત્ત ભાવ ક્યાં સુધી હોઈ શકે? તો પ્રમત્ત સંયતપણું હોય ત્યાં સુધી હોઈ શકે. અપ્રમત્ત સંયમીપણું આવે તો ત્યારે પ્રમાદી અવસ્થા તે નહીં હોય અથવા તો પ્રમત્ત ભાવ નહીં હોય. પછી 7મા અને એનાથી આગળના ગુણસ્થાનકે પ્રમાદી અવસ્થા અથવા તો પ્રમાદવાળા ભાવો નહીં હોય. તો ક્યાં સુધી હોય? તો 6 સુધી માત્ર હોય. અને હવે એના હિસાબે આપણને શું વિચારવાનું કે 6 સુધી હોય પ્રમત્ત ભાવો, તો 6 ગુણસ્થાનકના અંતે કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થયો? તો 7 નો થયો ને, સો ગરઈ અથિડુગ જસ સાયમ એ અને આ દેવાયુ, આ શોક અરતિ અસ્થિર અશુભ અપ્યશ અશાતા અને દેવાયુષ્ય, એ 7 કર્મ પ્રકૃતિઓ છે ને એનો બંધ વિચ્છેદ થયો અહીંયા 6ના અંતે. તો તે જ છે 7. પણ અહીંયા આહારક દ્વિક આ શું છે એને અહીંયા નહીં જોવાનું. એ શા માટે? કારણ કે આ બંધમાં સ્ટાર્ટ થાય છે અહીંયાથી, એટલે આ અલગ વાત છે, આ અહીંયા નથી જોવાનું.
અહીંયા માત્ર બંધ વિચ્છેદ કઈ કર્મ પ્રકૃતિઓનો થાય છે તે આપણે હમણાં જોઈ રહ્યા છીએ. અને બીજું આહારક દ્વિક છે એના બંધનું કારણ શું છે તો તે હવે આગળ આપણને હમણાં આવશે ટેબલની અંદર. અહીંયા અપ્રમત્ત ભાવ સહકૃત સંશ્લેષ નિમિત્તક, અહીંયા ની જે પણ લખ્યું છે ને ની તો એ શોર્ટ ફોર્મ શાનું છે તો સહકૃત સંશ્લેષ નિમિત્તક. જે પણ ઠેકાણે અહીંયા ની છે તે ઠેકાણે સહકૃત સંશ્લેષ નિમિત્તક, સહકૃત સંશ્લેષ નિમિત્તક એ એડ કરી લેવાનું પાછળ. હા તો પ્રમત્ત ભાવ સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ આપણે જોયું 7 હોય છે. હવે એની અંદર પણ અહીંયા મિશ્ર ગુણ સ્થાનકે આપણે જોઈ શકીએ માત્ર 6 નો બંધ અહીંયા લખ્યું છે. તે પણ શા માટે? કારણ આ 7 નો જે ગ્રુપ છે પ્રમત્ત ભાવ સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધવાળી 7 કર્મ પ્રકૃતિઓ, હવે એની અંદર કઈ કઈ છે? શોક, અરતિ, અસ્થિર, અશુભ, અપયશ, અશાતા અને દેવાયુ છે. તો આયુષ્ય કર્મ એ ઘોલના પરિણામના અભાવની અંદર નહીં હોય બંધમાં, એના હિસાબે મિશ્ર ગુણસ્થાનક છે ત્યાં ઘોલના પરિણામ નહીં હોય. અને આપણે આગળ ટેબલમાં જ જોયું હતું અહીંયા અબંધ થઈ જાય છે મનુષ્ય આયુષ્ય ને દેવાયુષ્યનું, એના માટે અહીંયા દેવાયુ નીકળી જાય છે બંધમાંથી, એના હિસાબે 7 - 1 થઈ જાય 6. પછી પાછું અહીંયા ચોથે વગેરે છે ત્યાં દેવાયુનો બંધ પોસિબલ છે એટલે પાછું 7. એ રીતે આપણે આના વિશે સમજ્યા. પછી અપ્રમત્ત ભાવ સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ. તો હવે આની અંદર શું છે? અપ્રમત્ત ભાવ એ છે એની સાથે કરેલા સંશ્લેષ નિમિત્તક બંધ. તો એવી પ્રકૃતિઓ કઈ છે? તો એ સ્પેશિયલી 2 જ છે માત્ર કર્મ પ્રકૃતિઓ. કઈ છે? તો આપણે જીન નામની સાથે જેનો અબંધ કર્યો હતો પહેલા ગુણ સ્થાનકે એ જ છે. કઈ? તો આહારક દ્વિક. તો આહારક દ્વિકને માટે આપણે શું જાણ્યું હતું કે અપ્રમત્ત ભાવ હોય ત્યારે એની સાથે પ્રશસ્ત એવા કષાયો હોય, તો તેવો જે નિમિત્ત મળ્યો, તેવો જે બંધનો હેતુ મળ્યો, તો ત્યારે કયા કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકે? તો તે આહારક દ્વિકનો. આહારક દ્વિક 2 જ છે. કઈ છે આહારક દ્વિકમાં? આહારક શરીર, આહારક અંગોપાંગ, નામ કર્મ. આ 2 નામ કર્મની પ્રકૃતિઓ તે છે આહારક દ્વિક. અને એનો બંધ ક્યાંથી ક્યાં પોસિબલ છે? તો 7મા ગુણસ્થાનકે પોસિબલ છે અને 8માના 6ઠ્ઠા ભાગ સુધી તે બંધાય છે. અને અહીંયા આપણે અલગ અલગ ભાગો નથી બતાવ્યા, એના હિસાબે 8મે અહીંયા 2 લખ્યું છે. એ રીતે આ આપણે જાણ્યું. પછી હવે નેક્સ્ટ અપૂર્વકરણ નિવૃત્તિ બાદર કષાય સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ, અથવા તો અપૂર્વકરણ નિવૃત્તિ સહકૃત બાદર કષાય નિમિત્તક એમ પણ કહેવાય. તો એવા ટાઈપની કેટલી પ્રકૃતિઓ છે? તો એના માટે જોવું કે બાદર કષાયના સહિત એવો અપૂર્વકરણ વાળો ભાવ તે ક્યાં આગળ છે અને નિવૃત્તિકરણ વાળો ભાવ તો 8મા સુધી છે બસ માત્ર. પછી શું આવી જાય છે? અનિવૃત્તિકરણ આવી જાય છે ને. પણ અહીંયા શું છે? અપૂર્વકરણ અને મેન તો અહીંયા નિવૃત્તિકરણ, એટલે નિવૃત્તિની સાથે બાદર કષાય એ છે. એના કારણે જે કર્મ પ્રકૃતિઓ બંધાય છે એવા અપૂર્વકરણ નિવૃત્તિ સહકૃત બાદર કષાય એના નિમિત્તક બંધવાળી પ્રકૃતિઓ તે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. તો તે 33 છે. તો હવે આ શા માટે 33? આપણને આમ લાગશે કે આ 33 એવો ઓડ ફિગર લાગે છે, આગળના ટેબલમાં તો 33 આવ્યું જ નહીં હતું. તો હવે આ શું છે નવું 33? તો તે આપણે જોઈએ. પહેલા તો આના નામના હિસાબે આપણે એ સમજી શકીએ કે શું છે અહીંયા અપૂર્વકરણ એવા 8મા ગુણસ્થાનક સુધી જે બંધાય છે અથવા તો બંધાઈ શકે છે તે જ હોવી જોઈએ. આ કારણ 8મા ગુણસ્થાનકનું નામ શું છે? તો અપૂર્વકરણ નિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક એવું છે એનું નામ. તો આ નામના હિસાબે એના નિમિત્તક એટલે કે અપૂર્વકરણ નિવૃત્તિ સહકૃત બાદર કષાય નિમિત્તક એવી બંધવાળી પ્રકૃતિઓ કેટલી હોઈ શકે? ક્યાં સુધી હોઈ શકે? તો જ્યાં 8મા ગુણસ્થાનક સુધી હોઈ શકે. તો હવે આપણે પેલા ટેબલની અંદર જોઈએ કે 8મા ગુણસ્થાનક ના સુધી કઈ કઈ કર્મ પ્રકૃતિઓ બંધાય છે અથવા તો બંધાઈ શકે છે. જો તે આ 30 નો સેટ તો આપણે જોયું હતું આગળ. પછી 8મા ગુણસ્થાનકે આ નિદ્રા દ્વિક પણ બંધાય છે. આ ટોટલ આપણે કરીએ તો કેટલી થઈ જાય? 32 થઈ જાય. પણ હવે આની અંદર આ 30 જે છે એની અંદર 3 એવી કર્મ પ્રકૃતિઓ છે
કે જે આપણે આગળ પહેલા જ ગણી લીધી, અને એ આના નિમિત્તક નથી, પણ કયા નિમિત્તક છે? જીન નામ કર્મ, તે સમ્યક્ત્વ સહકૃત સંશ્લેષ નિમિત્તક છે ને જીન નામ કર્મ. એટલે એ અહીંયા 33 નો જે ફિગર આપણે લાવવા ટ્રાય કરીએ છીએ હમણાં, તો એની અંદર આ નહીં લેવાનું, એટલે આ 30 - 1 29 થઈ ગયું આ ગ્રુપમાંથી. પછી આહારક દ્વિક છે, તેના આપણે હમણાં જ જોયું કે શું છે તે છે અપ્રમત્ત ભાવ સહકૃત સંશ્લેષ નિમિત્તક જે બંધાય છે એવી, એટલે આહારક અંગોપાંગ અને આહારક શરીર, એટલે આહારક દ્વિક એ, એટલે આહારક દ્વિક અને જીનનામ, આ ત્રણ અહીંયાથી આમાંથી માઇનસ કરી લેવાનું, એટલે 27 થઈ જાય. 30 - 3 27. અને આ નિદ્રા દ્વિક તે 8મા ગુણસ્થાનક સુધી બંધાય છે, ભલે તે પહેલા ભાગના અંતે એનો વિચ્છેદ થઈ જાય છે, એટલે 8માના પહેલા ભાગના અંતે ભલે નિદ્રા દ્વિકનો વિચ્છેદ થઈ જાય છે, તો પણ પહેલા ભાગે તો તે બંધાય જ છે ને. એના માટે અહીંયા આપણે આવા ટાઈપનો ભાવ જ્યારે હોય એની અંદર આને પણ એડ કરી લેવાનું, નિદ્રા દ્વિકને. એટલે 27 અહીંયા આપણે ગણી +2 કેટલી થઈ જાય? 29. પછી હવે 8મા ગુણસ્થાનકનો અંત જ્યારે થશે ત્યારે કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે તે પણ આપણને ગણવી પડશે. કારણ 8મા ગુણસ્થાનકનો અંત થયો ત્યારે જેનો બંધ વિચ્છેદ થયો એનો મિનિંગ શું થયું કે તે 8મો ગુણસ્થાનક જ્યારે હતો ત્યારે તે બંધાતી હતી, અને 8મો ગુણસ્થાનક સ્ટોપ થયો અથવા તો તે છોડ્યો જીવે તો ત્યારે તેનો પણ બંધ છૂટી ગયો. એના હિસાબે શું કે 8મા ગુણસ્થાનકના ઉપર ત્યાં સુધી તેનો બંધ હતો. તો એવી કઈ છે કે 8મા ગુણસ્થાનકના લાસ્ટ ભાગના અંતે જેનો બંધ વિચ્છેદ થાય છે, તો આ 4 હાસ્ય રતિ ભય જુગુપ્સા, આ 4. તો આ 4 એનો પણ એડ કરી લેવાનું છે આપણને. તો ટોટલ આપણે નિદ્રા દ્વિક જોઈ, પછી 30 માંથી 27 જોયા જીન નામને આહારક દ્વિક માઇનસ કરીને, પછી આ 4, એટલે ટોટલ કેટલી થઈ જાય? 27 + 2 કેટલી થાય? 29 + 4 33. તો આ રીતે આ 33 કર્મ પ્રકૃતિઓ તે છે આ 33માં. અહીંયા આ અપૂર્વકરણ, નિવૃત્તિ, સહકૃત, બાદર, કષાય, નિમિત્તક બંધમાં, નિમિત્તક બંધાતી જે હોય કર્મ પ્રકૃતિઓ તે 33 નું ગ્રુપ આપણે જોયું કયું છે, અને એનું બંધ પહેલાથી 8મા ગુણસ્થાનક સુધી પોસિબલ. પછી નેક્સ્ટ અનિવૃત્તિ, બાદર, કષાય, નિમિત્તક. તો એ નિમિત્તક બંધ હવે આપણે આનાથી ફેમિલિયર થઈ ગયા છે, કઈ રીતે આ બધું આપણે જોઈ રહ્યા છીએ તે. તો એ પણ અનિવૃત્તિ, બાદર, કષાય એ નામ છે એના નિમિત્તક હોય તો તે ક્યાં સુધી હોઈ શકે? તો 9મા સુધી હોઈ શકે, કારણ અનિવૃત્તિકરણ 9માનો જ નામ છે, અને 9માના ઠેકાણે બાદર કષાયોની હાજરી છે, એટલે બાદર કષાય ઉદયમાં છે ત્યાં. એના હિસાબે અહીંયા કેટલી કર્મ પ્રકૃતિઓ હોય તો તે જ્યારે જોવું હોય, અને એ પણ કયા કયા ગુણસ્થાનક કેટલા નંબરની હોય, અનિવૃત્તિ, બાદર, કષાય, નિમિત્તક, એ જોવું હોય તો પછી શું જોવાનું? 9મો ગુણસ્થાનક જોવાનું આ ટેબલમાં. તો 9મા ગુણસ્થાનકના સુધી અથવા તો એના અંત સુધી કેટલી કર્મ પ્રકૃતિઓ છે, અથવા તો સ્પેસિફિકલી એમ જો જોઈએ તો 9મો ગુણસ્થાનક જ્યારે વર્તતો હોય અને 9મા ગુણસ્થાનકનો એન્ડ જ્યારે થાય, એનો અંત થાય, તો ત્યારે કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે તે જોવાનું, અને તે જ છે આપણો આન્સર. તો હવે એની અંદર શું છે? તો સ્ટાર્ટિંગથી 9માના પહેલા ભાગના અંતે કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થયો? તો પુરુષવેદ એક જ. પછી બીજા ભાગના અંતે સંજ્વલન ક્રોધ, ત્રીજા ભાગના અંતે સંજ્વલન માન, ચોથા ભાગના અંતે સંજ્વલન માયા, 5મા ભાગના અંતે સંજ્વલન લોભ. કેટલી થઈ ગઈ? 5 થઈ. એટલે પુરુષવેદ અને સંજ્વલન 4 કષાય એ. તો આ 5 કર્મ પ્રકૃતિઓ તે અહીંયા આવે છે, અનિવૃત્તિ, બાદર, કષાય, નિમિત્તક એવા બંધાતી કર્મ પ્રકૃતિઓ, અને એ 9મા ગુણસ્થાનક સુધી. કારણ આ 5 હમણાં આપણે જે જોઈ પુરુષવેદ અને સંજ્વલન 4 કષાય એનો અબંધ થતો જ નથી ને ક્યારે પણ. એના હિસાબે પહેલા ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનક સુધી 5 બંધમાં હોઈ શકે છે એ. પછી નેક્સ્ટ છે સૂક્ષ્મ સંપરાય નિમિત્તક. હવે એના આપણે એમ પણ કહી શકીએ કે શું? સૂક્ષ્મ સંપ્રાય સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ એ કેટલી કર્મ પ્રકૃતિઓ છે એવા જ્યારે નિમિત્તો મળે ત્યારે. તો એના માટે સૂક્ષ્મ સંપ્રાય ક્યાં આગળ સુધી હોઈ શકે? તો તે
10માં એવા સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક સુધી હોઈ શકે છે એવું છે ને, અને એવા સૂક્ષ્મ સંપ્રાયો પહેલાથી 10માં સુધી હોય છે ઉદયમાં. સૂક્ષ્મ સંપ્રાય એટલે સૂક્ષ્મ એવા કષાયો પહેલાથી 10માં સુધી હોય છે. અને અહીંયા આપણને આમ લાગશે કે પહેલા ગુણસ્થાનકે ક્યાં સૂક્ષ્મ સંપ્રાય છે, એટલે કે બાદર કષાયો હોય છે અહીંયા પહેલે બીજે વગેરે. તો સૂક્ષ્મ કષાય તો તે પહેલે કઈ રીતે આપણે કહીએ છીએ અહીંયા પહેલાથી 10મે સુધી શા માટે આ કહ્યું છે એનો બંધ? તો તે માટે, કારણ કે બાદર હોય એની સાથે સૂક્ષ્મ પણ હોય જ ને ભેગું. 1000 રૂપિયા હોય એની સાથે 10 રૂપિયા તો હોય જ. એના હિસાબે જ્યારે બાદર કષાય હોય તો એની સાથે સૂક્ષ્મ કષાય પણ હોય. એના કારણે સૂક્ષ્મ સંપ્રાય સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ તે પહેલા ગુણસ્થાનકથી જ્યાં સુધી સૂક્ષ્મ સંપ્રાય હોય છે પોસિબલ, એટલે કે 10મા ગુણસ્થાનક સુધી, ત્યાં સુધી એ કર્મ પ્રકૃતિઓનો બંધ પોસિબલ છે. હવે એની અંદર એ કઈ કઈ કર્મ પ્રકૃતિઓ છે તે જોવું હોય તો એના માટે 10મા ગુણસ્થાનકના અંતે કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે તે છે આપણો આન્સર. તો એ આ રહી. જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, અંતરાય 5, યશ નામ અને ઉચ્ચ ગોત્ર કર્મ એ 16 કર્મ પ્રકૃતિઓ. એ થઈ ગઈ આપણી સૂક્ષ્મ સંપ્રાય સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધાતી એવી કર્મ પ્રકૃતિઓ. હવે અહીંયા શું થયું? મોહનીય કર્મનો ઉદયનો વિચ્છેદ જ થઈ જાય છે, એટલે તે હવે ઉદયમાં નથી હોતો. અહીંયા જ્યારે આપણે જોઈએ 10મા ગુણસ્થાનકે, તો ત્યારે પછી 10મા ગુણસ્થાનકને જ્યારે આ છોડે જીવ, તો ત્યારે 11મે વગેરે મોહનીય કર્મ ઉદયમાં જ નથી હોતો ને આગળ. તો નેક્સ્ટ હવે કઈ કઈ કર્મ પ્રકૃતિઓ બંધાઈ શકશે? અહીંયા શું શું હતું આપણે જે જોઈ રહ્યા હતા ત્યારે સ્ટાર્ટિંગમાં આપણે શું જોયું કે બંધના કારણોની અંદર યોગ અને મોહનીય કર્મ આ બે ખાસ છે. તો આગળ અહીંયા બધું મોહનીય કર્મ રોલ પ્લે કરતો હતો. શું શું હતું અહીંયા? મિથ્યાત્વ સહકૃત સંશ્લેષ નિમિત્તક, અહીંયા બધું સંશ્લેષ નિમિત્તક હતું. પણ હવે આ છેલ્લું જ્યારે અહીંયા આપણે સૂક્ષ્મ સંપ્રાય સહકૃત સંશ્લેષ નિમિત્તક જોયું, એના પાછળ સૂક્ષ્મ સંપ્રાય સહકૃત સંશ્લેષ જ્યારે નીકળી જાય તો ત્યારે મોહનીય કર્મ એ પણ નહીં હોય એઝ અ બંધ હેતુ. પછી માત્ર અને માત્ર શું હોય? તો માત્ર યોગ હોય છે. અને એ 11, 12, 13 એ ગુણસ્થાનક એ યોગ હોય છે, તે થયું. પણ હવે અહીંયા આ રીતે આપણે આ જે ટેબલ ફોર્મ કરીને જોઈ રહ્યા છે એની અંદર બંધના કારણોમાં જ્યારે આપણે યોગની વાત કરતા હોઈએ તો તે યોગ જે છે તે પહેલા ગુણસ્થાનકથી હોય છે અને 13મા ગુણસ્થાનક સુધી હોય છે. એટલે જ્યારે આપણે આમ કહીએ કે મોહનીય કર્મ હવે નીકળી ગયું 10માના અંતે, ઉદયમાંથી નીકળી ગયું, અને 11મે, 12મે, 13મે મોહનીય કર્મ એઝ અ બંધ હેતુ નહીં હશે. એનો મિનિંગ એ નહીં લેવાનું કે યોગ નિમિત્તક બંધ માત્ર 11, 12, 13 એ 3 ગુણસ્થાનકે જ હશે, એમ નહીં લેવાનું. કારણ પહેલા ગુણસ્થાનકથી જ આપણે આગળ જોયા પ્રમાણે બંધ હેતુઓની અંદર યોગ જે છે તે ફર્સ્ટ ગુણસ્થાનકથી જ છે બંધના કારણ સ્વરૂપે. અને ક્યાં સુધી હોય છે તે યોગ એઝ અ બંધ હેતુ? તો 13મા ગુણસ્થાનકના અંત સુધી. તો એના હિસાબે યોગ નિમિત્તક બંધાતી એવી પ્રકૃતિ તો તે કઈ હોઈ શકે? તો જ્યાં સુધી યોગ હોય, ક્યાં સુધી હોય છે યોગ? તો 13માના અંત સુધી હોય છે. તો એ 13મા ગુણસ્થાનકના અંતે કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થઈ જાય છે? તો તે શાતાવેદનીય કર્મનો બંધ વિચ્છેદ થાય છે 13માના અંતે. એના હિસાબે આપણો આન્સર શું છે? યોગ નિમિત્તક બંધાતી એવી પ્રકૃતિ કઈ છે? તો માત્ર ને માત્ર એક જ, શાતાવેદનીય કર્મ. અને એ પહેલા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધી યોગની હાજરી હોય છે. એના હિસાબે શાતાવેદનીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનક સુધી સમજવું. પછી અહીંયા આપણે નિમિત્તક બંધ જોયા, કયા કયા છે? મોહનીય કર્મ અને યોગ, એ બે જ અહીંયા આપણે ઘટાવીને જોયા. મિથ્યા તો અવિરતિ ને કશાય એ ત્રણેયને મોહનીય કર્મની અંદર સમાવિષ્ટ કરી દીધું અને યોગને અલગથી રાખ્યું. એ પછી હવે 14મા ગુણસ્થાનકે બંધનો નિમિત્ત કંઈ છે જ નહીં, બંધનો હેતુ કંઈ છે જ નહીં, એટલે અહીંયા પાછું શું થઈ જાય છે? એક પણ કર્મ પછી નહીં બંધાય એમ. અને હવે
અહીંયા આપણે સરવાળો કરીએ આમ કુલ ગુણ સ્થાનકો અને અહીંયા કુલ પ્રકૃતિઓ, તો પછી સરવાળો કઈ રીતે અહીંયા આપણે જાણી શકીએ? મિથ્યાત્વ સહકૃત સંશ્લેષ નિમિત્તક એવી બંધાતી પ્રકૃતિઓ તે ટોટલ કેટલા ગુણ સ્થાનકે બંધાઈ શકે? આ 16 એક જ. પછી અનંતાનુબંધી સહકૃત સંશ્લેષ નિમિત્તક એવી કર્મ પ્રકૃતિઓ તે 25 છે, તે ટોટલ કેટલા ગુણ સ્થાનકે બંધાઈ શકે છે? તો 2, પેલો બીજો. પછી એમ જ સમ્યક્ત્વ સહકૃત સંશ્લેષ નિમિત્તક કર્મ પ્રકૃતિઓ તે ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, એટલે ટોટલ 5 ગુણ સ્થાનકે બંધાઈ શકે છે. પછી એ પણ આ કઈ છે? એક જીન નામ કર્મ. પછી અપ્રત્યાખ્યાન કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક એ કર્મ પ્રકૃતિઓ ટોટલ 10 નો ગ્રુપ છે. એ કેટલા ગુણ સ્થાનક સુધી બંધાઈ શકે? પહેલાથી ચોથે સુધી. એમાં પણ ત્રીજામાંથી અહીંયા મનુષ્ય આયુષ્ય માઇનસ કરી લેવાનું છે. અને એ ટોટલ કેટલા ગુણ સ્થાનકે બંધાઈ શકે છે આવા ટાઈપની અપ્રત્યાખ્યાન કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક? તો 4, 1 2 3 4, ટોટલ 4 ગુણ સ્થાનક. પછી પ્રત્યાખ્યાન કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક કર્મ પ્રકૃતિઓ 4, એ કઈ છે? તો પ્રત્યાખ્યાન 4 કશાય એ. હવે એ 4 ક્યાં સુધી બંધાઈ શકે? તો દેશવીટી ગુણ સ્થાનક સુધી. એટલે 1 2 3 4 5, 5 થયા ગુણ સ્થાનકો ટોટલ 5. પ્રમત્ત ભાવ સહકૃત સંશ્લેષ નિમિત્તક કર્મ પ્રકૃતિઓ એ ટોટલ 7, સોગ, અરઈ, અથિર્દુગ, અજસ, અસામ એ અને દેવાયુ એ ટોટલ 7. એનો બંધ ક્યાં સુધી પોસિબલ? 1 2 6, 1 2 6 થઈ ગયું. અને હવે એ જે છે એમાં ત્રીજો ગુણ સ્થાનકે દેવાયુનો બંધ નહીં થાય, એ માઇનસ કરી લઈએ અહીંયા, એટલે 6 થઈ ગયું. અને ટોટલ 6 ગુણ સ્થાનકો છે, 1 2 6, એના માટે ટોટલ 6 ગુણ સ્થાનક અહીંયા. પછી અપ્રમત્ત ભાવ નિમિત્તક એ કઈ છે? આરક દ્વિક. આરક દ્વિક ક્યાં ક્યાં પોસિબલ છે બંધ? 7મે અને 8મે. એ પણ અહીંયા આપણે ભાગો નથી લખ્યા, જો ભાગ લખીએ તો 8મા ના 6ઠા ભાગના અંત સુધી. એ તો ટોટલ કેટલા ગુણ સ્થાનકે બંધ પોસિબલ? તો 2, એના માટે અહીંયા 2 લખ્યું. પછી અપૂર્વકરણ નિવૃત્તિ સહકૃત બાદર કશાય નિમિત્તક બંધ 33 નો ગ્રુપ છે. એ 33 કઈ રીતે તે આપણે આગળ જોયું. અને એનો બંધ 1st થી 8મા સુધી પોસિબલ. એટલે 1 2 3 4 5 6 7 8, ટોટલ 8 ગુણ સ્થાનકે બંધાઈ શકે. પછી અનિવૃત્તિ બાદર કશાય સહકૃત સંશ્લેષ નિમિત્તક એવું, તો એવા બંધ કેટલા કર્મ પ્રકૃતિઓનો થઈ શકે? તો 5. એ 5 નો ગ્રુપની અંદર શું શું છે? પુરુષવેદ અને સંજોલન 4 કશાય એ થઈ ગયા. હવે એ 1st થી 9મા ગુણ સ્થાનક સુધી, એટલે ટોટલ 9 ગુણ સ્થાનકો એના વિશે તેનો બંધ. પછી સૂક્ષ્મ સંપ્રાય નિમિત્તક બંધ એ કેટલી છે કર્મ પ્રકૃતિઓ? કઈ કઈ છે? તો જ્ઞાનાવર્ણીય 5, દર્શનાવર્ણીય 4, પછી અંતરાય 5 એ થઈ ગઈ. પછી યશ અને ઉચ્ચગોત્ર એ ટોટલ 16 કર્મ પ્રકૃતિઓ. અને એ ક્યાં સુધી બંધાઈ શકે? તો સૂક્ષ્મ સંપ્રાય જ્યાં સુધી હોય ત્યાં સુધી. એ ક્યાં સુધી હોય? તો 10મા ગુણ સ્થાનક સુધી હોય છે. એટલે 1st to 10 ગુણ સ્થાનકે 16 કર્મનો બંધ પોસિબલ છે, જે ગ્રુપ છે એનું. અને એ ટોટલ 10 ગુણ સ્થાનક થઈ ગયા. પછી યોગ નિમિત્તક બંધ એ કઈ કર્મ પ્રકૃતિ છે કે જે માત્ર યોગના નિમિત્તક હોય? તો તે શાતાવેદનીય કર્મ. અને હવે એનો બંધ પહેલાથી 13મા ગુણ સ્થાનક સુધી પોસિબલ છે. એટલે 1 to 13, એના હિસાબે ટોટલ 13 ગુણ સ્થાનકે એનો બંધ પોસિબલ. એ આપણે જોયું. હવે એમાં પણ અહીંયા આપણે પોસિબલ કહીએ છીએ. એનો મિનિંગ શું લેવાનું? એટલે એમ કે જ્યારે કોઈક જીવ 1st ગુણ સ્થાનકે હોય ત્યારે શાતાવેદનીય કર્મનો બંધ થઈ શકે છે, અને ત્યારે અશાતાવેદનીય કર્મનો પણ બંધ થઈ શકે છે એવું. એટલે એમ શું છે કે જ્યારે શાતાવેદનીય કર્મનો બંધ થતો હોય તો ત્યારે અશાતાવેદનીય નહીં બંધાય. એ બંને કેવી છે? પ્રતિપક્ષી છે, ઓપોઝિટ છે. જ્યારે શાતાવેદનીય બંધાતો હોય ત્યારે અશાતા નહીં બંધાય, અશાતાવેદનીય બંધાતો હોય ત્યારે શાતાવેદનીય નહીં બંધાય. એના માટે અહીંયા આપણે પોસિબલ એ કહીએ છીએ. અને એમાં પણ સ્પેસિફિકલી જો આપને જાણવું હોય કઈ કર્મ પ્રકૃતિનો બંધ થાય જ કમ્પલસરી, તો તે આગળના 5મા જે કર્મગ્રંથ છે 5th, એની અંદર આવશે. ધ્રુવબંધી વગેરે તે ઠેકાણે. ઓકે, હા. તો અહીંયા પછી આ લાસ્ટ રો છે તેના વિશે આપણે જોયું. હવે છેલ્લો કોલમ, આ કુલ કર્મ પ્રકૃતિઓ, તો તેને હવે કઈ રીતે આ કોલમ ફોર્મ થઈ છે? આ આખી રો ની અંદર જેટલી કર્મ પ્રકૃતિઓ છે એ બધાનું એડિશન કરી લઈએ તો આ થઈ જાય 117. આપણે આગળ કહ્યું હતું એડ કરવા માટે. શું? તો પહેલે 117, બીજે 101, ત્રીજે 74, ચોથે 77, પાંચમે 67, છઠ્ઠે 63, સાતમે 58 કે 59,
અહીંયા K59 શા માટે નથી લખ્યું? કારણ કે અપ્રમત્ત ભાવ નિમિત્તક બંધ નથી. દેવાયુ જે બંધાય છે તે અપ્રમત્ત ભાવ નિમિત્તક બંધ નથી. એ શું છે? પ્રમત્ત ભાવ નિમિત્તક બંધ છે. એવી કર્મ પ્રકૃતિ કઈ? તો દેવાયુ. એના માટે અહીંયા દેવાયુનો બંધ આપણે છઠ્ઠા સુધી લખ્યું છે. કારણ આપણે આગળ જાણ્યું હતું કે શું છે? દેવાયુષ્યનો બંધ ક્યાં થઈ શકે? ચાલુ સ્ટાર્ટ ક્યાં થઈ શકે અથવા તો ક્યાં સુધી થઈ શકે? તો પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી, ત્રીજાને માઇનસ કરીને, એટલે 1 2 4 5 6 એટલા સુધી થઈ શકે. અને સાતમે એનું બંધ સ્ટાર્ટ નહીં થાય. એનો મિનિંગ શું થયું કે જ્યારે અપ્રમત્ત ભાવ ચાલતા હોય તો ત્યારે દેવાયુનો બંધ સ્ટાર્ટ નહીં થાય. એના માટે અહીંયા અપ્રમત્ત ભાવ નિમિત્તકની અંદર દેવાયુ નહીં ગણ્યું. એમ સમજવું. એટલે હા, તો અહીંયા આપણે પહોંચ્યા હતા. સાતમે 58, પછી આઠમે 58. હવે અહીંયા પણ 58 શા માટે લખ્યું? 58 પછી આપણે આગળ જોયું તો 56 ને 26 પણ છે. તો તે અહીંયા અલગ અલગ આપણે ભાગ નથી બતાવ્યા. 1 2 3 4 5 6 7 ભાગો આઠમાના. તેના માટે મેક્સિમમ કેટલી કર્મ પ્રકૃતિ બંધાઈ શકે છે આઠમે? તો તે 58. એના માટે 58 જ લખ્યું. પછી અનિવૃત્તિકરણ, નવમો ગુણસ્થાનક, એના ઉપર 22 એ. અને એમનામાં પણ એમ સેમ જ સમજવું કે એની અંદર શું હતું? 5 ભાગો છે નવમા ગુણસ્થાનકના. એમાં પહેલે ભાગે 22, પછી 21, 20, 19 ને 18 એટલા હતા. પણ હવે એનામાંથી મેક્સિમમ કેટલું છે? તો 22 પોસિબલ છે. એના માટે અહીંયા 22 લખ્યું. પછી 10મે 17, 11મે 12મે 13મે 1 1 અને 14મે 0 એટલા કર્મ પ્રકૃતિઓનો બંધ પોસિબલ છે. હવે અહીંયા સુધી આપણે જોયું બંધ કઈ રીતે થાય છે, કયા કયા ગુણસ્થાનક કે કઈ કઈ કર્મ પ્રકૃતિઓનો બંધ થાય છે એ જોયું. અને એની સાથે બંધના હેતુ તરીકે શું હોય, ત્યારે કઈ કઈ કર્મ પ્રકૃતિને બંધ થાય છે. એની સાથે સાથે આપણે જોયું કે કઈ કઈ કર્મ પ્રકૃતિને કયા કયા બંધ હેતુ નિમિત્તક કયું, અથવા તો કેવા કેવા ભાવના નિમિત્તક બંધ કયા, કઈ કઈ કર્મ પ્રકૃતિને. એનો ગ્રુપ્સ આપણે જોયા કે મિથ્યાત્વ સકૃત સંશ્લેષ નિમિત્તક 16 હોય, પછી અનંત અનુબંધી નિમિત્તક 25. એ જ રીતે બધું આ આપણે જોયું. હવે અહીંયા રિક્વેસ્ટ છે, પ્લીઝ રિપીટ 33. તો આ 33 રિપીટ કરવા માટે રિક્વેસ્ટ છે. તો એ આપણે જોઈએ. આ શું છે? અપૂર્વકરણ નિવૃત્તિ સહકૃત બાદર કશાય નિમિત્તક, એ છે બંધ. તો એ ક્યાં સુધી હોઈ શકે આવા ટાઈપના ભાવો? તો 8મે સુધી હોઈ શકે. તો હવે એની અંદર કયા કયા હોઈ શકે એ જોવું હોય તો 8મા ગુણસ્થાનક સુધી કયા કર્મ પ્રકૃતિનો બંધ હોઈ શકે, અથવા તો 8માનો અંત જ્યારે થાય ત્યારે અને 8મા જ્યારે ચાલુ હોય. 8માના અલગ અલગ 7 ભાગો છે. તો એની અંદર કયા કયા ભાગે કઈ કઈ કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે એ પણ જોવું પડે આપણને. અને 8માના અંતે કેટલી કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય તે પણ જોવું પડે. એના હિસાબે આપણે કહી શકીએ કે 33 ની અંદર કોણ કોણ છે, અથવા તો કઈ કઈ કર્મ પ્રકૃતિ છે. તો હવે એની અંદર સ્ટાર્ટ ક્યાંથી કરવાના જોવાનું? તો 8મું સ્ટાર્ટ થઈ ગયું ગુણસ્થાનક. એની અંદર પહેલો ભાગ છે, 8માનો પહેલો ભાગ. એના અંતે કર્મ પ્રકૃતિનો અહીંયા બંધ વિચ્છેદ થયો 2, નિદ્રાદ્વિક. તો એ 2 કાઉન્ટ કરી લેવાનું. કારણ આની અંદર શું આપણે જોયું કે ફર્સ્ટ ભાગ છે અપૂર્વકરણનો, એનો અંત થયો ત્યારે એ 2નો બંધ વિચ્છેદ થયો, એ જોયું. એટલે 8મો સ્ટાર્ટ થઈ ગયો હતો અને એની અંદર જ એનો બંધ વિચ્છેદ થયો. અથવા તો જ્યારે 8મો ગુણસ્થાનક વર્તી રહ્યો હતો, એનો પહેલો ભાગ હતો, તો ત્યારે આ 2નો પોસિબલ હતો એનો બંધ, એ આપણે જોયું ને. એટલે આ 2ને ગણવાનું. પછી 8માના છઠ્ઠા ભાગના અંતે 30 કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. તો એ 30 એ ગણવાની. પણ હવે એ 30 નથી ગણવાની. એમાંથી 3 કર્મ પ્રકૃતિ માઇનસ કરવાની. કઈ કઈ? તો જીન્નામ અને આરગદ્વિક, એ 3 છે એને માઇનસ કરી લેવાની. એ પણ શા માટે? કારણ જીન્નામ શું છે? તો જીન્નામ એ અપૂર્વકરણ નિવૃત્તિ સહકૃત બાદર કશાય નિમિત્તક નથી, પણ શું છે? સમ્યક્ત્વ સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધ હતું, એવી છે આ જીન્નામ. અને આહારદ્વિક છે, તે બંને પણ કેવા છે? એ પણ આ ગ્રુપની અંદર શા માટે નહીં આવે? કારણ તેઓ પણ અપૂર્વકરણ નિવૃત્તિ સહકૃત બાદર કશાય નિમિત્તક નથી, પણ કેવા છે? અપ્રમત્ત ભાવ સહકૃત સંશ્લેષ નિમિત્તક બંધાતી એવી પ્રકૃતિ છે આહારદ્વિક. એના માટે
જીન્નામ અને આરગ્વિક ટોટલ 3 કર્મ પ્રકૃતિઓ આ 30 માંથી માઇનસ કરી લેવાની. એટલે શું શું આવી ગયું અહીંયા આપણી પાસે? કેટલી આવી ગઈ? 2 આગળ આવી, પ્લસ 30 - 3 કરીએ એ કર્યું. પછી હજી અહીંયા સુધી એન્ડ નથી થયો, આટલું આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. કેટલી થઈ ગઈ? 29 થઈ ગઈ. હવે આગળ પણ શા માટે આપણે જોઈ રહ્યા છીએ? કારણ 8મો જે ગુણસ્થાનક છે એનો અંત જ્યારે થશે ત્યારે કઈ કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો એ પણ જોવું પડશે. તો એ કઈ છે? તો આ 4 છે. 8મા ગુણસ્થાનકનો 7મો ભાગનો અંત જ્યારે થયો, અથવા તો બીજા વર્ષમાં 8મા ગુણસ્થાનકનો અંત થયો, તો ત્યારે આ 4 કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થયો. એના હિસાબે આ 4 પણ આની અંદર ગણવાની. તો +4 કરીએ તો આવી જાય 33. આ છે 33. આપણે અહીંયા આ જે બતાવ્યું છે અપૂર્વકરણ નિવૃત્તિ સહકૃત બાદર કષાય નિમિત્તક 33 કર્મ પ્રકૃતિઓ. આ હવે ક્લિયર થયું હશે. અને આજનો ટાઈમ પણ અહીંયા આપણો થયો છે. આ જે પણ ટેબલ્સ આપણે ભણ્યા છીએ, જે પણ ટેબલ આપણે જોયા છે, તે બધા આપણે બાયટ કરવાના છે. એમને માત્ર જ્યારે ક્લાસ અટેન્ડ કરતા હો ત્યારે માત્ર આ ટેબલ જોઈને પછી મૂકી નથી દેવાનું. શું કરવાનું છે? ટેબલને આપણે બાયટ કરવાનું, આપણે બુક લેવાની, એની અંદર પ્રેક્ટિસ કરવાનું. પ્રેક્ટિસ કરવાનું એટલે શું? પહેલા તો જોઈને લખવાના, આ જે પણ નંબર્સ છે એ આ બધું જોઈને લખવાનું, અને પછી ગાથા સહિત કરો તો એમ પણ આપણે ઈઝી થઈ જશે. પછી 1-2 વખત આ આખું ટેબલ આપ ફોર્મ કરી લેશો તો આપને સારી રીતે યાદ રહેતું જશે. અને આમ આપણે વારે તહેવારે શા માટે આ સેમ કહી રહ્યા છે કે આ બાયટ કરો કરો કરો? કારણ આગળ આપ ભણશો એની અંદર આ બહુ કામમાં આવવાનું છે. બાયટ નહીં હશે તો પછી આપણને એમ લાગશે કે ત્યારે જો બાયટ કર્યું હતું તો કેટલું સરસ હતું, હમણાં તો હવે કંઈ યાદ નથી. એવું નહીં થવું જોઈએ આપણી સાથે. એટલે આ બાયટ કરવાનું છે. પછી આ નિમિત્તક બંધો છે એ તો હવે કઈ રીતે ડિરાઈવ કરવાના આપ બધા સમજી ગયા છો. પછી આ ટેબલ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અને આ પણ આપને લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું એના હિસાબે આ પણ આપને બાયટ હોવું જોઈએ. ક્યારે પણ કોઈ પણ પ્રશ્ન આપને પૂછે તો ત્યારે આપને એનો આન્સર તરત મોઢા પર હોવું જોઈએ, વિચારવાની જરૂર નહીં પડે એ રીતે. ઓકે, આજનો ટાઈમ અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે અવસરે કન્ટિન્યુ કરશું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.